ગણેશ જાડેજા સહિત 8 આરોપીઓ જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ આપવાનો કર્યો ઇનકાર। પોલીસે ગણેશ જાડેજાની 7 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે રિમાન્ડ આપવાનો ઇનકાર કરતા આરોપીઓને હવે જેલ હવાલે કરાયા છે। અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરી તેના કપડાં કાઢી માર મારી તેનો વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપવાના ગંભીર મામલામાં આરોપી ગણેશ જાડેજાના રિમાન્ડની માંગણી કોર્ટે ફગાવી દીધી છે। પોલીસે ગણેશ જાડેજાની 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે રિમાન્ડ આપવાનો ઇનકાર કરતા આરોપીઓને હવે જેલ હવાલે કરાયા છે। આ પહેલાં જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા દ્વારા માર મારવાની ઘટના સામે ધોરાજી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। આ ઉપરાંત હાલ તેની ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે જૂનાગઢ ખાતે પણ ભોગ બનનાર યુવક તેનો પરિવાર સહિત દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વચ્ચે તમામના એક જ સુરે માગણી હતી કે ગણેશ જાડેજા અને તેના સાગરીતો સામે આ કેસ મામલે વહેલી તકે ચાર્જશીટ શરૂ કરવામાં આવે અને તેમને આકરામાં આકરી સજા કરવામાં આવે।